Hello everyone. Please like, share and subscribe to this channel to get the next videos. Hello students. Welcome to Engineering Solution. Next હવે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 સબ્જેક્ટની અંદર આપણે યુનિટ 3 ની અંદર સ્ટડી કરીએ છીએ. તેની અંદર આપણે હવે નેક્સ્ટ ટોપિક પેટર્ન મેકિંગ વિશે ડિસ્કશન કરવાનું છે. વોટ ઇઝ પેટર્ન મેકિંગ? સો પેટર્ન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ in the field of casting. What is that? આપણે એના વિશે વાત કરશું. લુક એટ હિયર. તમે અહીંયા જોઈ શકો છો કે આ એક આખું બરાબર છે, બ્લુ કલર, લાઇટ બ્લુ કલરનું એક અહીંયા પેટર્ન છે બરાબર, અને જ્યાં લખેલું પણ છે કે ધીસ ઇઝ પેટર્ન. સો વોટ ઇઝ ધીસ? ઇટ ઇઝ અ મટીરિયલ. It's a type maybe a wood material, metal material, plaster of Paris, or say POP, wax material, anything. And that material is have a shape like your product or your object. એક પેટર્ન જે છે, પેટર્ન એટલે કે એક પ્રકારની એવી વસ્તુ અથવા તો એક એવો આકાર કે જે આકાર તમારે જે ઓબ્જેક્ટ બનાવવાનો હોય તેની એક પ્રકારની રિપ્લિકા હોય, એની એક કોપી હોય. અને તે પેટર્ન જે છે એ તમારે બે પ્રકારના આવી રીતના બોક્સની અંદર, એક કોપ અને ડ્રેગ જે છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર વાત કરવાના જ છીએ. પણ એવું સમજી લેવાનું કે કોપ અને ડ્રેગ જે છે બંને માટીથી ભરેલા બે બીબા છે, અને બંને બીબાની વચ્ચે એટલો ભાગ જે છે એટલો ભાગ આપણે ખાલી રાખવાનો છે. તો એ ખાલી રાખવા માટે તેની અંદર આપણે પહેલેથી જ કંઈક વસ્તુ બેસાડવી પડે કે જે ભાગની અંદર રેતી જમા ન થાય અને બાકીના ભાગની અંદર રેતી જે છે એ જમા થઈ જાય અથવા તો એ જામી જાય. પછી શું કરવાનું? પછી આ પેટર્નનો ભાગ જે છે એ પેટર્નનો ભાગ બહાર કાઢી લેવાનો અને ત્યાં મેલ્ટેડ મેટલ એટલે કે આપણે જે લિક્વિડ ફોર્મની અંદર મેટલ હોય એને પોર કરવાની, એટલે કે એની અંદર રેડવાની, અને જેને આપણે કાસ્ટિંગ કહીએ છીએ. તો તેમ કરવાથી શું થશે? એ જે પેટર્નનો ભાગ હતો કે જ્યાંથી પેટર્ન કાઢી નાખી અને આજુબાજુમાં ખાલી સેન્ડ જ છે, તો તે ભાગની અંદર મેટલ જે છે એ પોર થશે અને તે ભાગ કે જે ભાગ પેટર્ન જેવા આકારનો છે કે જે ખાલી છે, રિસેસ એરિયા છે, તે રિસેસ એરિયા ફિલઅપ વિથ ધ મોલ્ટેડ મેટલ. બરાબર? એટલે એ પીગળેલી ધાતુ વડે ભરાઈ જશે, ફિલઅપ થઈ જશે આખો. અને પછી 5 મિનિટ આને તમે કુલ ડાઉન થવા દેશો, ઠંડુ થવા દેશો, એટલે તે ભાગ જે છે એ સોલિડ ફોર્મ ધારણ કરી લેશે. બરાબર છે? અને ધેટ ઇઝ યોર પ્રોડક્ટ ઓર સે ઓબ્જેક્ટ. બરાબર? એટલે કે કાસ્ટિંગ મેટલ, એને આપણે કાસ્ટિંગ મેટલ કહેશું. ઓકે, નેક્સ્ટ, હાઉ ટુ મેક પેટર્ન. હવે તમને સમજાઈ ગયું હશે કે પેટર્ન શું છે. પેટર્ન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન કાસ્ટિંગ પ્રોસેસ. ઇટ ઇઝ અ મોડેલ ઓફ વર્ક પીસ ટુ બી મેન્યુફેક્ચર્ડ. એક શું છે, પહેલું સ્ટેપ છે કાસ્ટિંગ પ્રોસેસનું, અને વર્કપીસનું તે એક મોડેલ છે. એક સેમ્પલ મોડેલ આપણે ના કહી શકીએ તેવી રીતનું એક મોડેલ હોય, પણ એના જેવા સાઇઝ અને શેપનું હોય છે. અને જે મોડેલ જે વર્કપીસ તમારે મેન્યુફેક્ચર કરવાનું છે એટલે કે બનાવવાનું છે તેના જ આકારનું હોય છે, અથવા તો તે જ હોય છે એમ તમે કહી શકાય. ખાલી મટીરિયલ જે છે એ સોફ્ટ અથવા તો લાઇટ મટીરિયલ હોય છે. It is a replica of model of a component to be casted. Replica or model of a component to be casted. એટલે કે આ જે છે એ ડેફિનેશન છે. What define pattern? So you can write this both, and this both are different definitions. This and this. Replica or model of a component to be casted. તે શું છે? તો કે એક રિપ્લિકા એટલે કે રિપ્લિકા છે અથવા તો એની આપણે એમ કહી શકીએ કે ભાઈ તેની એક કોપી છે. બરાબર છે? અથવા તો રિપ્લિકા અથવા કોપી, એમ કોપી અથવા તો તે એક મોડેલ છે કે જે કમ્પોનેન્ટ તમારે કાસ્ટ કરવાનું છે. નેક્સ્ટ, પેટર્ન ઇઝ અ ફાઉન્ડ્રી મેશ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ પ્રિપેર મોલ્ડ ઓર કેવિટી. તે ફાઉન્ડ્રી મેનનું
હથિયાર છે મોલ્ડ અને કેવિટી બનાવવા માટેનું. હવે આ મોલ્ડ અને કેવિટી શું છે એ પણ એક વસ્તુ તમને નહીં ખબર પડી હોય કે વોટ ઇઝ ધેટ મોલ્ડ એન્ડ કેવિટી. તો મોલ્ડ અને કેવિટી વિશે પણ આપણે હમણાં વાત કરી લેશું. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ ડેફિનેશન જે છે એ કોઈ પણ એક ડેફિનેશન આવડવી જોઈએ. આ સિવાય પણ 2 ડેફિનેશન્સ બુકની અંદર આપેલી છે, જેમ કે પેટર્ન ઇઝ અ કમ્પોનેન્ટ ઓફ કાસ્ટિંગ શેપ વિધાઉટ એલાવન્સીસ. એટલે કે અલાઉન્સીસ છૂટછાટ વગર કોઈ પણ કમ્પોનેન્ટને કાસ્ટિંગ કરવાનું ઓબ્જેક્ટ એટલે પેટર્ન છે. તે કોઈ પણ કમ્પોનેન્ટને છૂટછાટ વગર કાસ્ટિંગ કરવાનો આકાર છે, કાસ્ટિંગ શેપ. તો એને પણ તમે લખી શકો છો. એ સિવાય પણ એક ડેફિનેશન છે જે તમે બુકમાં જોઈ લેજો. નેક્સ્ટ આવે છે એ છે વોટ ઇઝ મોલ્ડ. મોલ્ડની અંદર આમ તો બાજુમાં તમને દેખાતું તો હશે જ, બટ હા જુઓ, ધીસ ઇઝ ધ ડ્રેક પાર્ટ. જે આપણે બોક્સ હમણાં જોયું તેવી આ પોપ પાર્ટ અને આ ડ્રેક પાર્ટ. અને અહીંયા જે છે આ સેન્ડ છે, આખી હાર્ડ થઈ ગયેલી જમાવેલી સેન્ડ. અને આ જે છે એ પેટર્ન છે કે જે આ પર્સનના હાથમાં છે. ધીસ ઇઝ પેટર્ન, ઇટ્સ અ વુડન પેટર્ન. ઓકે, સો વોટ હેપન, તો અહીંયા જે છે આ પેટર્ન, એ પેટર્નને પહેલા આમાં નાખેલું હતું, પછી આની અંદર સેન્ડ ભરવામાં આવેલી હતી, અને પછી આ રિસેસ એરિયામાંથી પેટર્ન નીકળી ગયેલું છે, અને આ એરિયામાંથી પેટર્ન નીકળે છે, અથવા આ એરિયામાં પેટર્ન જે છે એ એન્ટર કરવામાં આવે છે, કારણ કે આ ભાગ જે છે એને હોલો રાખવાનો છે. સમથિંગ લાઈક ધેટ. તમે અત્યારે એવું સમજી લો કે આ પેટર્ન છે મોલ્ડ. હવે આ જે ભાગ જે છે રેતીનો, કે જેની અંદર આ સ્લોટ બનેલો છે, આ રિસેસ એરિયા જનરેટ થયો છે પેટર્નના હિસાબે, પેટર્નના કારણેથી, તો ધેટ ઇઝ કોલ્ડ મોલ્ડ. બરાબર, તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે મોલ્ડ. મોલ્ડ ઇઝ અ કેવિટી prepared by a workpiece shape pattern inside the sand. What is that? Mold is a cavity prepared by a workpiece shaped pattern inside the sand. રેતીની અંદર ઓબ્જેક્ટના આકારનો પેટર્ને બનાવેલો ખાંચો, બરાબર, તેને કહેવામાં આવે છે જે ઓબ્જેક્ટ રેતીની અંદર ઓબ્જેક્ટના આકારનો જે ખાંચો બનાવવામાં આવે છે તેને મોલ્ડ કહેવામાં આવે છે. ઓકે, ધીસ ઇઝ ધ સિમ્પલ વે. બરાબર છે, આ મોલ્ડ વિશે આપણે સિમ્પલ છે, બાકી બુકની અંદર તમે જોશો તો આની તમને ડેફિનેશન તો મળી જ રહેશે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ એના પછી વોટ ઇઝ મોલ્ડ્સ યુઝ એન્ડ પેટર્ન યુઝ. બરાબર, બંનેનો યુઝ શું છે? તો મોલ્ડ અને પેટર્ન જે છે ને એ બંને વસ્તુ ખ્યાલ હોય તો જ કાસ્ટિંગ જે છે તમારું બેટર અને બેસ્ટ બની શકે. આમ તો કાસ્ટિંગ માટે હજી ઘણા બધા ફેક્ટર્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે સૌથી પહેલા તો એ પેટર્ન અને મોલ્ડ જ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે the size, shape, surface finish and quality of a casting is entirely depend on pattern and pattern maker. જે પેટર્ન બનાવવા વાળો હોય અને જે પેટર્ન હોય, જે પેટર્ન બનાવવા વાળો છે અને જે પેટર્ન છે એ બંને ઉપર જ આખું ઓબ્જેક્ટ જે છે, બરાબર છે, કાસ્ટિંગની જે પ્રક્રિયા જે છે એની ઉપર ડિપેન્ડ હોય છે. સાઇઝ, શેપ, સરફેસ ફિનિશ એન્ડ ક્વોલિટી ઓફ કાસ્ટિંગ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ ઓન પેટર્ન એન્ડ પેટર્ન મેકર. ધ ફોલોવિંગ પોઈન્ટ્સ, બરાબર, these points are considered to be for we can say that for making pattern. આ બધા પોઈન્ટ જે છે એ પેટર્ન મેકિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આપણે બધા પોઈન્ટ. ટાઈપ્સ ઓફ મેટલ ટુ બી કાસ્ટ. કઈ ધાતુ જે છે જેને કાસ્ટ કરવાની છે. નંબર ઓફ મોલ્ડ પ્રિપેર્ડ બાય પેટર્ન. એક પેટર્નમાંથી કેટલા મોલ્ડ એટલે કે જે બીબા જે છે એ તમારે તૈયાર કરવાના છે. રિક્વાયર્ડ સરફેસ ફિનિશ. તમારે કેટલી સરફેસ ફિનિશ જોઈએ છે ની જરૂરિયાત છે, સરફેસ ફિનિશની જરૂરિયાત છે, લાઈક ધેટ. પ્રિપેરેશન ઓફ મોલ્ડ. મોલ્ડિંગ મેથડ. મોલ્ડિંગની મેથડ કઈ છે? પ્રિપેરેશન ઓફ મોલ્ડ એટલે કે જે આપણે જે બીબું તૈયાર કર્યું રેતીનું બોક્સની અંદર, તો ઈ જે તમે જે તૈયાર કર્યું તે કઈ રીતે કરેલું છે. હાઉ ટુ ટેકિંગ આઉટ પેટર્ન ફ્રોમ મોલ્ડ. મોલ્ડમાંથી પેટર્નને કઈ રીતે તમે બહાર કાઢી, ઇજેક્ટ કરી.
જેમ હમણાં ઓલા ભાઈ પર્સન જે છે એ બહાર કાઢતા હતા, તો એ કઈ રીતના તમે કરેલું છે એની પણ એક મેથડ આવે છે. તો these are the important points for pattern making. Generally, pattern layout is decided after considering types of pattern, and process of mold layout is drawn on a simple wood sheet, and pattern allowances is calculated on it. સૌથી પહેલા શું કરવામાં આવે, પેટર્ન નું લેઆઉટ જે છે ને એને કન્સિડર કરવામાં આવે કે ટાઈપ્સ ઓફ પેટર્ન કઈ રાખવી, પ્રોસેસ કઈ રાખવી, લેઆઉટ કઈ રીતના આપણે જનરેટ કરવું, અને બધી વસ્તુ જે છે ને એક સિમ્પલ વુડ શીટ અને પેટર્ન એલાઉન્સીસ જે છે એટલે કે ટૂંકમાં એક પેપર ઉપર પહેલા તો બનાવવામાં આવે એમ, અને પછી જે છે ને એના અંદર પેટર્ન ની અંદર કેટલા છૂટછાટ રાખવા એ બધી વસ્તુઓ કેલ્ક્યુલેટ કરવામાં આવે એલાઉન્સીસ. અને પેટર્ન મેકર વિલ ટેક સાઇઝ ફ્રોમ ધ લેઆઉટ. પછી એ લેઆઉટ ઉપરથી પેટર્ન બનાવનાર વ્યક્તિ જે છે ને એ આખું લેઆઉટ જે છે ને એ જનરેટ કરે છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ છે આની અંદર તમને બાજુની ફિગર ની અંદર તમને દેખાય છે કે ઘણા બધા પેટર્ન, અલગ અલગ પેટર્ન્સ જો અહીંયા તમને દેખાતા હશે. ઇટ્સ એન પેટર્ન શોપ. બરાબર, અહીંયા ઓનલી પેટર્ન્સ અવેલેબલ હોય, અલગ અલગ મટીરિયલ અને અલગ અલગ સાઇઝ એન્ડ શેપ. કંપની પ્રમાણે આ જે પેટર્ન્સ હોય તે અલગ અલગ આપણને હવે જોવા મળે છે. સો વિચ આર ધી પેટર્ન મટીરિયલ્સ? પેટર્ન મટીરિયલ્સ ક્યાં છે એ પણ આપણે જોવું પડશે. પેટર્ન મટીરિયલ્સ ની અંદર આવશે સૌથી પહેલા વુડ જે છે ને એ મોસ્ટ કોમનલી યુઝડ પેટર્ન મટીરિયલ છે. સૌથી વધારે લાકડાના પેટર્ન્સ જે છે ને એ વાપરવામાં આવે છે. પછી નેક્સ્ટ આવે છે મેટલ. મેટલ પણ તેટલો જ છે, પણ મેટલ જે છે પાછા હેવી વેઇટ અને પાછા સેજ કોસ્ટલી પડે પેટર્ન્સ બનાવવા, એટલે એનો ઉપયોગ થોડોક ઓછો થાય છે. નેક્સ્ટ ઇઝ પ્લાસ્ટિક. પ્લાસ્ટિક પણ અત્યારે ફેમસ છે પેટર્ન બનાવવા માટે. નેક્સ્ટ આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસ. કેટલાક ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ્સ અને કેટલાક સ્મોલર સાઇઝના ઓબ્જેક્ટ્સ હોય તો એ પીઓપી માંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ આવે છે વેક્સ. જ્યારે માસ પ્રોડક્શન તમારે કરવાનું હોય ત્યારે ખાસ વેક્સ પેટર્ન જે છે ને સૌથી વધારે યુઝમાં લેવામાં આવે છે. નાવ આપણે એના પછી એક મટીરિયલ જે છે એના વિશે આપણે જોતા જઈએ. સૌથી પહેલા આવે વુડન પેટર્ન. સો હિયર ઇઝ ધ 2 examples of wooden pattern. First is one type of shaft or ring base, બરાબર, અને એક જે ટેપર ફોર્મ ની સાથે. અને નેક્સ્ટ ઇઝ હિયર ઇઝ ગિયર. તમને આ તો ગિયર ની પેટર્ન જે છે એ તો તમને દેખાઈ જ ગઈ હશે. તો કાસ્ટિંગ દ્વારા જે છે ને આવી રીતના ટેપર ફોર્મ ની અંદર જે થ્રેડ્સ હોય તો એવા હેલિકલ ગિયર્સ એવા જે છે આમાંથી બનાવવામાં આવે છે કાસ્ટિંગમાં, જે મોટા ગિયર્સ હોય ને એ. તો આ બંને જે છે એ પેટર્ન્સ છે, વુડન પેટર્ન્સ. પેલી જે આ પેટર્ન જે છે બરાબર, એની અંદર જો આવી રીતના 2 સપોર્ટિંગ બોલ્સ હોય 4 સાઈડ. પછી આવી રીતના આ આખા શેપ હોય છે. અને બંને અલગ અલગ છે, એક ઉપરનો ભાગ ને એક નીચેનો ભાગ, અને જે પ્રમાણે પેટર્નને યુઝમાં લેવાની હોય તે પ્રમાણે. તો these are the wooden patterns. Here is the wooden pattern. આ બધી wooden patterns છે. હવે આ વુડન પેટર્ન્સ જે છે એ કઈ રીતના, તો કે વુડન પેટર્ન્સ જે છે એ કોમનલી યુઝ થાય છે પેટર્ન બનાવવા માટે. ખાસ કરીને જોઈએ તો પાઇન વુડ, ટીક વુડ, મેગ્ની, દેવદાર જે છે એ બધા પેટર્ન આ પેટર્ન બનાવવા માટેના ફેમસ વુડ છે, એટલે કે લાકડાના પ્રકાર છે એમ. પાઇન, ટીક, મેહગની, દેવદાર આ બધા. અને જોઈએ એના એડવાન્ટેજીસ શું કહે છે, તો એડવાન્ટેજીસ જે છે ને એ એમ કહે છે કે વુડન પેટર્ન જે છે સૌથી પહેલા ઇટ્સ એન ચીપ એન્ડ ઇઝીલી અવેલેબલ. આપણને ખબર છે કે વુડન પેટર્ન બનાવ્યું હોય, લાકડામાંથી પેટર્ન બનાવો તમે, તો જે લાકડું જે છે એ આપણને આ થોડુંક એક સ્પેસિફિક વુડ હોય, પણ તમને ઇઝીલી આમ તો અવેલેબલ જ હોય, અને ચીપ પણ છે, સસ્તું પણ છે. બીજી બધી પેટર્ન્સ કરતાં આપણને થોડું સસ્તું પડે છે. ઇઝી ઓફ શેપિંગ, એનું અંદર આકાર લઈ આવો એ પણ ઇઝી પડે છે. નેક્સ્ટ આવે છે લાઇટ વેઇટ. સો ઇઝી ઓફ હેન્ડલિંગ, લાઇટ ઇન વેઇટ છે, વજનમાં પણ હલકું આવે છે, એટલે કે સો ઇઝ ઓફ હેન્ડલિંગ એનું ઇઝી પડે.
ઇટ્સ અ સરફેસ કેન બી ઇઝીલી મેડ સ્મૂથ બાય સેન્ડિંગ. સેન્ડિંગ કરવાથી શું થશે તો કે એની સરફેસ જે છે એને ઇઝીલી તમે એને સ્મૂથ બનાવી શકો. પછી નેક્સ્ટ આવે છે ઇટ્સ અ સરફેસ કેન બી પ્રિઝર્વડ બાય શેલાક કોટિંગ. તેની જે સરફેસ હોય એને તમે પ્રોટેક્ટ કરી શકો. ટૂંકમાં આપણને ખબર છે કે ભાઈ ઘણી બધી વખત જે પેટર્નની સરફેસીસ હોય જેને બહુ ખાસ કાળજીથી રાખવી પડે, કારણ કે ઘણી બધી વખત ધૂળના રચકણોના અથવા તો કોઈ બીજું મટીરિયલ એની ઉપર ઘસાઈ જશે તો પેટર્ન જે છે એ આગળ બગડી જશે. તો તેવા સમય દરમિયાન એની ઉપર શેલાકનું કોટિંગ કે જેના હિસાબે તેની ઉપર ભેજ કે એવું કઈ લાગે નહીં એના માટે ખાસ શેલાકનું કોટિંગ પણ તમે કરી શકો. ઇટ કેન બી કટ એન્ડ જોઈન ઇન્ટુ મેની ફોર્મ્સ. એને તમે ઘણી બધી પ્રકારમાં કટે કરી શકો અને જોઈન કરી શકો. ડિફરન્ટ સાઇઝ એઝ પર ડિઝાઇન કેન બી પ્રોડ્યુસ. એની અંદર ડિફરન્ટ સાઇઝ અને ડિઝાઇન જે છે એ તમે જનરેટ કરી શકો. નેક્સ્ટ ઇઝ આવે ડિસએડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજીસ એનો એ છે કે એની અંદર મોઇસ્ચર એટલે કે ભેજ જે છે એ ખાસ અફેક્ટ કરે છે. પછી જેના હિસાબે શું થાય કે ટ્વિસ્ટ અથવા તો શ્રિંક થઈ જાય, એ વળી જાય એમ, અને આમ બેન્ડ વળી જાય એવું થઈ શકે. નેક્સ્ટ આવે છે ડિફોર્મ્સ ઓર ડ્રાઈંગ. એ ઘણી વખત જે છે ને એ જ્યારે એ ડિફોર્મ થઈ જાય, બરાબર છે, તો એ સુકાવાથી તે પોતાનો આકાર જે છે એ થોડો ઘણો કદાચ બદલે પણ છે. પછી વિયર આઉટ ક્વિકલી એઝ અ રિઝલ્ટ ઓફ સેન્ડ એબ્રેઝન. કોઈ રેતીના કણો જે છે એની ઉપર ઘસાઈ જાય તો તેના હિસાબે એની અંદર થોડોક ઘસારો પર લાગી જાય સીધો ફટાફટ. તો આ એક ડિફેક્ટ જ છે, કારણ કે ઘણી વખત રેતીના કણોને તમે સાફ કરવા જાઓ તો એ ઘસારો લાગે તો એ પેટર્ન બગડી જાય. તો એ નેક્સ્ટ કાસ્ટિંગની અંદર પણ એ એરર આવી શકે. નોટ સ્ટોર પ્રોપરલી ઇટ મે વાપ. બરાબર છે, એને ઇફ નોટ બરાબર એને તમે વ્યવસ્થિત રીતે તમે સ્ટોર ન કરેલી હોય તો એની અંદર જે છે ખામી ઉત્પન્ન થઈ શકે છે. ઇટ્સ સ્ટ્રેન્થ ઇઝ લો એન્ડ ટેન્ડ્સ ટુ બ્રેક ઓન રફ યુસેજ. એની સ્ટ્રેન્થ જે છે એ આમ તો નબળી જ કહેવાય ને, કારણ કે એ એક લાઇટ ઇન મેટ અને એક સોફ્ટ મટીરિયલ છે વુડન પેટર્ન. તો એની સ્ટ્રેન્થ અને ટેન્ડ્સ ટુ બ્રેક, બરાબર, એ આસાનીથી તૂટી ભાંગી શકે છે. તો એ બધા ડિસએડવાન્ટેજીસ છે. નેક્સ્ટ આવે છે એપ્લિકેશન. આ પ્રકારની એપ્લિકેશન્સ જે છે, આ પ્રકારના વુડન પેટર્ન્સ જે છે સૌથી વધારે બિગ અને હેવી સાઇઝના કોઈ પણ પેટર્ન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે સારામાં સારી રીતે. અને મિનિમમ ક્વોન્ટિટી જોબ હોય, ઓછા ક્વોન્ટિટીના જોબ હોય, ટૂંકમાં નંબર ઓફ જોબ ઓછા હોય, 5, 10, 15 એટલા બનાવવાના હોય, તો વુડન પેટર્ન જે છે એ સૌથી વધારે ચીપ અને ફેમસ છે. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ પેટર્ન મેટલ પેટર્ન. તો મેટલ પેટર્ન ની અંદર આવશે, તમને અહીંયા બે એક્ઝામ્પલ દેખાય છે કે અલગ અલગ જે છે આવી રીતે બનાવેલા બંને મેટલ પેટર્ન છે આ બધા. અને આ મેટલના બનાવેલા આખા પેટર્ન હોય, અને અલગથી ટૂંકમાં ડિઝાઇનિંગ કરવી પડે, પછી કટિંગ કરવું પડે, એવું બધું કરવું પડે. તો એમાંથી તમે આવી રીતના મેટલના પેટર્ન બનાવી શકો. પછી આને મોલ્ડની અંદર રાખવામાં આવે, અને પછી એની અંદર પછી બીજું મટીરિયલ નાખી, એટલે કે ઓરી પાછું મેલ્ટેડ મેટલ નાખી અને પછી એને ઠંડુ પાડી અને એ ઓબ્જેક્ટ અથવા જોબ બનાવવામાં આવે. તો મેટલ પેટર્ન ની અંદર માસ પ્રોડક્શન માટે છે ને ખાસ મેટલ પેટર્ન જે છે ને સૌથી વધારે ઉપયોગમાં આવે છે. એલ્યુમિનિયમના અલોયસ, બ્રાસ, વ્હાઇટ મેટલ, કાસ્ટ આયરન, બધા જ મટીરિયલ જે છે એ મેટલ પેટર્ન બનાવવા માટે ઉપયોગી છે. વુડ પેટર્નની સાપેક્ષે મેટલ પેટર્ન જે છે ને એ ઘણા બધા પ્રકારનું સ્ટ્રોંગ, પછી શ્રિંક ન થાય, બેટર સરફેસ ફિનિશ તમને મળશે, લાર્જ ક્વોન્ટિટીમાં તમે એનો યુઝ કરી શકો, મશીનેબિલિટી થોડીક સારી હોય એ પણ તમને અવેલેબલ છે, યુઝફુલ ઇન મશીન મોલ્ડિંગ પ્રોસેસમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો, લોંગર લાઈફ કમ્પેર ટુ વુડન મટીરિયલ. તો આ બધા જ પ્રકારના એડવાન્ટેજીસ તમને એમાં મળી શકે. ધીસ ઓલ એડવાન્ટેજીસ આર કમ્પેર ટુ વુડન પેટર્ન. અને કયા કયા મટીરિયલમાંથી મેટલ પેટર્ન બને? એલ્યુમિનિયમ અલોયસ, બ્રાસ, વ્હાઇટ મેટલ અને કાસ્ટ આયરન. આપણે આ ખાસ ધ્યાનમાં રાખીએ. ધીસ ઓલ આર ધી એડવાન્ટેજીસ ઓફ મેટલ પેટર્ન. નાઉ ડિસએડવાન્ટેજીસ.
ડિસએડવાન્ટેજીસ ની અંદર મેટલ પેટર્ન્સ જે છે એ કેવી હોય તો કે વજનમાં ભારે હોય, હેવી, એટલે હેન્ડલિંગ કરવું ડિફિકલ્ટ પડે આપણને. પછી નેક્સ્ટ આવે છે કોસ્ટલી, વુડ કરતા વધારે મોંઘી હોય, બરાબર ને, કોસ્ટલી હોય કારણ કે મેટલ છે. રિપેર અને મોડિફાય કરવું ને એ બહુ જ ડિફિકલ્ટ છે કારણ કે મેટલ પેટર્ન છે, વધારે ખર્ચો થાય એમાં. રિક્વાયર્ડ સાઇઝ અને શેપ જે છે ને એ લાકડાની જેમ લઈ આવવું એ પણ થોડું ડિફિકલ્ટ છે કારણ કે ઘણી બધી વખત જો એ બનાવતી વખતે એમાં ભૂલભાલ લઈ જાય તો વળી પાછું તમારે એને ગ્રાઇન્ડિંગ કરવું પડે, ફિનિશિંગ કરવું પડે, વ્યવસ્થિત શેપ કરવો પડે, તો એને વળી પાછું ગ્રાઇન્ડિંગ કરવું, ફિનિશિંગ કરવું, મશીનિંગ કરવું, તો એ ધીરે ધીરે કરતા એ પ્રોસેસ જે છે ને બહુ હાયર લેવલની, એટલે કે ટૂંકમાં હાર્ડ બનવા માંડે. they are liable to rust and corrosion to metal is possible. એની અંદર તમને ખબર છે કે રસ્ટ અને કોરોઝન, બરાબર છે, વધારે પડતું બગડી જવું, ખવાણ થઈ જવું, ઓક્સિડેશન થઈ જવું, આવી બધી થવાની એમાં શક્યતાઓ તમને વધારે જોવા મળે જો વ્યવસ્થિત તમે એને સ્ટોર ના કરો ને તો. આ મેટલ પેટર્નના ડિસએડવાન્ટેજીસ છે. યુઝીસની અંદર જોઈએ તો માસ પ્રોડક્શન ઓફ સ્મોલર સાઇઝ ઓફ કમ્પોનેન્ટ, નાની સાઇઝના કમ્પોનેન્ટ હોય તો એના માસ પ્રોડક્શન માટે સૌથી વધારે યુઝફુલ છે. પછી નેક્સ્ટ આવે છે મશીન મોલ્ડિંગ પ્રોસેસ. મશીન મોલ્ડિંગ પ્રોસેસમાં પણ આને તમે ઉપયોગમાં લઈ શકો. સ્ટ્રેન્થ ઇન પેટર્ન ઇઝ રિક્વાયરમેન્ટ, બરાબર છે, જ્યારે પેટર્નની અંદર સ્ટ્રેન્થની જરૂરિયાત હોય ત્યારે મેટલ પેટર્ન સૌથી વધારે ચાલે. ફાઇન કાસ્ટિંગ, બરાબર, સરફેસ ફિનિશ તમને સારામાં સારી મળે. તો these are the uses of or say application of metal pattern. Next is plastic pattern. હવે અહીંયા તમને પ્લાસ્ટિક પેટર્ન દેખાતા હશે. પ્લાસ્ટિક પેટર્ન એટલે કે એ પ્લાસ્ટિક જ મટીરિયલ હોય અને એ પ્લાસ્ટિકના મટીરિયલમાંથી જે છે ને આવી રીતના પેટર્ન પણ બનાવવામાં આવે. તો આની અંદર આપણે જોઈએ તો પ્લાસ્ટિક જે છે એ replaced other materials and finding their place as a modern pattern material. પ્લાસ્ટિક જે છે ને આ વુડ ને મેટલ ને એવા બીજા બધા મટીરિયલ કરતા વધારે પોતાનું સ્થાન બનાવી લીધું છે ટૂંકમાં અત્યારે, કારણ કે પ્લાસ્ટિક જે છે એ પાછું વજનમાં હલકું, સસ્તું, આસાનીથી તમે એને બનાવી શકો અને કદાચ થર્મો પ્લાસ્ટિક હોય તો પાછું તમે રીયુઝ પણ કરી શકો. તો આ બધા એડવાન્ટેજીસ છે. થર્મો સેટિંગ રેઝિન, જેને કહેવાય ફેનાટિક રેઝિન અને એપોક્સી રેઝિન. જો thermosetting resin, phenetic resin અને epoxy resin have a desired properties of a pattern material. એ બંનેની અંદર જે છે ને એ પેટર્ન મટીરિયલ બનાવવા માટેની બહુ જ જરૂરી એવી બધી પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો અવેલેબલ છે. પ્લાસ્ટિક પેટર્ન જે છે ને એ મોલ્ડ ફ્રોમ પ્લાસ્ટર ઓફ પેરિસ ઇઝ પ્રિપેર્ડ. પ્લાસ્ટિક ફોર મેકિંગ પ્લાસ્ટિક પેટર્ન અ મોલ્ડ ફ્રોમ પ્લાસ્ટર ઓફ પેરિસ ઇઝ પ્રિપેર્ડ. પીઓપી માંથી સૌથી પહેલા મોલ્ડ બનાવવામાં આવે છે, બીબુ બનાવવામાં આવે, એટલે કે રેતીની જગ્યાએ પીઓપી વાપરવામાં આવે અને રેતીની જગ્યાએ પીઓપી વાપરવામાં આવે પછી તેની અંદર પ્લાસ્ટિક જે છે એ ગરમ કરી અને નાખવામાં આવે. આપણે હમણાં જોઈએ. ધેન ધીસ મોલ્ડ ઇઝ ફિલ્ડ બાય રેઝિન, એટલે કે આ જે રેઝિન હોય થર્મોસેટિંગ છે, એટલે કે મતલબ કે આને તમે રીયુઝ નહીં કરી શકતા હો તો રેઝિન અને એપ્લાઇંગ ડિફાઇન્ડ ટેમ્પરેચર, એને જરૂરી ટેમ્પરેચર આપવામાં આવે અને રેઝિન જે છે એની અંદર એન્ટર કરવામાં આવે છે. ધ રેઝિન ગેટ્સ શેપ ઓફ મોલ્ડ, અને રેઝિન જે છે રેઝિનના જે નાના નાના કણો હોય એની અંદર નાખવામાં આવે. ભૂકો હોય ટૂંકમાં રેઝિનનો, નાના નાના આપણે એમ કહી શકીએ નાના નાના દાણા જેવા હોય રેઝિન. તો પ્લાસ્ટિક આપણે ખબર છે કે દાણા સ્વરૂપે હોય સૌથી પહેલા, પછી એને ગરમ કરીને એમાંથી ડિઝાયર્ડ શેપ લઈ આવવામાં આવે. તો એ જે રેઝિન હોય તે રેઝિન અને એને જરૂરી તાપમાન ઉપર ગરમ રાખવામાં આવે. પીઓપી બનાવેલું હોય મોલ્ડ, પીઓપી માંથી મોલ્ડ બનાવેલું હોય તો મોલ્ડનો જે શેપ હોય ને એ પ્લાસ્ટિક લઈ લે અને પેટર્ન જે છે ને એ જનરેટ થઈ જાય. હવે આ પેટર્ન જે છે એનો ઉપયોગ પછી તેના દ્વારા તમે બીજા મટીરિયલ કાસ્ટ કરી શકો. એડવાન્ટેજીસ શું છે એના? લાઇટ ઇન વેઇટ અને બેટર સ્ટ્રેન્થ, ડ્યુરેબલ, બરાબર ને, થોડું ઘણું વાંકાચકું થાય તો કઈ વાંધો ન આવે, પાછું રેડી થઈ જાય. સ્મૂથ સરફેસ હોય છે, એમાં કાંઈ એરર નથી આવતી. મોઇસ્ચર રેઝિસ્ટન્સ, એમાં કાંઈ ભેજ કે આ કે તે કે કાંઈ લાગે નહીં. ઓક્સિડેશન, કોરોઝન, વિયર અને કોરોઝન રેઝિસ્ટન્સ પણ હોય છે. પ્લાસ્ટિક પેટર્ન આર ઇઝી ટુ મેક, અને એને બનાવવા પણ ઇઝી છે.
નેક્સ્ટ ઇઝ પ્લાસ્ટિક પેટર્ન. આની અંદર બીજા એડવાન્ટેજીસ ની અંદર આવશે પ્રોસેસ ગુડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. પોસેસિસ ગુડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. એની અંદર થોડીક કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પણ સારી હોય છે. રેઝિસ્ટન્સ કેમિકલની સામે, રાસાયણિક પ્રક્રિયાઓ સામે પણ તે રેઝિસ્ટ કરે છે. બેટર એડહેસિવ ક્વોલિટી પણ છે. માઇનરલી થોડુંક શ્રિંકેજ છે, બહુ જાજુ નથી. અને ચીપ મટીરિયલ પાછું પ્લાસ્ટિક. ડિસએડવાન્ટેજીસ જોઈએ તો મેટલ reinforcement is required because plastic patterns are fragile. What is that? મેટલ reinforcement એટલે કે મેટલના જે સળિયાઓ અથવા તો મેટલનો થોડો ઘણો પાર્ટ જે છે ને એ તમારા પ્લાસ્ટિક પેટર્નની વચ્ચેના ભાગમાં તમારે એન્ટર કરાવવો પડે. જેમ આપણે છત કે સીલિંગ કે બનાવતા હોય તો વચ્ચે પ્લાસ્ટિકના સળિયા નાખીએ છીએ તો જ એ ટૂંકમાં વધારે કડક અને સારો રહે. તેવી જ રીતના આની અંદર છે, કારણ કે પ્લાસ્ટિક પેટર્ન જે છે ને એ એકદમ ફ્રેજાઇલ છે, એકદમ આમ નબળું છે. એમ વધારે પડતો આમ બેન્ડ વાળો તો ટૂંકમાં એ વળી જાય, સીધું રાખો તો સીધું રહે, વળી પછી ઉપર કરો તો ઉપર ને ઉપર એવી રીતના રહી જાય. તો એ આમ વધારે મૂવેબલ હોય. એટલે મૂવેબલ હોય એ ટૂંકમાં આમ શ્રિંકેબલ હોય. એટલે ટૂંકમાં મોલ્ડની અંદર નાખો ને પછી કદાચ જો એ વળી ગયેલું રહે તો એ વળી ગયેલું જ રહે. એમ તો એને સીધું રાખવા માટે એને મેટલ reinforce કરવું પડે, અંદર મેટલનો થોડોક ભાગ એડ કરવો પડે. પછી પ્લાસ્ટિક પેટર્ન્સ may not work well when subject to shocks as in machine molding. જેમ કે જોલ્ટ મશીન જે છે ને એક મોલ્ડિંગ મશીન છે અને એની અંદર જોલ્ટ મશીન ની વિશે આપણે વાત કરી. હવે નેક્સ્ટ આવે છે યુઝિસ. યુઝડ વેર બેટર સરફેસ ફિનિશ કાસ્ટિંગ આર રિક્વાયર્ડ. જ્યારે વધારે સરફેસ ફિનિશિંગ કાસ્ટિંગની અંદર વધારે સરફેસ ફિનિશની જરૂર હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. અને લાર્જ ક્વોન્ટિટી હોય સ્મોલ સાઇઝીસની અંદર ત્યારે પણ આ સ્મોલ સાઇઝ વાળી અને લાર્જ ક્વોન્ટિટી તમારે બનાવવાની હોય કાસ્ટિંગની અંદર, ત્યારે તે પ્રોડક્ટ્સ જે છે એ પ્લાસ્ટિક પેટર્નમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ વી ગોના ડિસ્કસ અબાઉટ POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. તો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ આપણને ખબર છે કે જ્યારે કોઈ હ્યુમન્સની અંદર આપણને ખબર છે કે કોઈ માણસને પણ ફ્રેક્ચર થયું હોય ને તો તેની ઉપર આપણે POP નો પટ્ટો લગાડે છે, ખબર હોય તો હાડકા ઉપર. તો આપણે એ વાતની આપણે ખબર જ હશે. તો એવી જ રીતના જે કાંઈ આવી રીતનું કોઈ મટીરિયલ તમારે બનાવવાનું હોય તો તેની અંદર પણ તમારે POP નો ઉપયોગ કરવો પડે. જેમ કે આ એક મેગઝીન જેવું બનાવેલું છે તો તેની અંદર પણ જો આ POP જે છે એનું છે અને POP નું એક આખું પેટર્ન છે. તો આ POP પેટર્ન જે છે એ બનાવી અને તેની જગ્યાએ પછી જે છે આનો પેટર્નને વુડ બીજા મોલ્ડિંગ સેન્ડમાં નાખીને પછી ત્યાં આવી રીતનો કાસ્ટિંગનો આખો પેટર્ન કાસ્ટિંગનો જોબ તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતના આ સાઈડ પણ છે. બોથ જે બંને જે છે એ પ્લાસ્ટિક POP ના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ જોઈએ તો આપણે POP એટલે જીપ્સમ સિમેન્ટ. જીપ્સમ એટલે કે ખબર છે આપણે ચીરોડી. તો જીપ્સમ સિમેન્ટમાંથી જે POP જે છે એ જીપ્સમ સિમેન્ટ છે અને it is used to manufacture intricate shape of casting. જે અલગ જ પ્રકારના અટપટા આકાર હોય એવા કાસ્ટિંગ બનાવવા માટે અને ઉપયોગ થાય છે. અને વોટર ઇઝ યુઝડ ફોર મિક્સિંગ. જે અટપટા આકાર બનાવવા માટે, અટપટા આકાર કાસ્ટિંગની અંદર બનાવવા માટે અને તેની અંદર પાણીનો ઉપયોગ થાય છે એના મિક્સિંગમાં. વોટર ઇઝ યુઝડ ફોર મિક્સિંગ અને એને મિક્સિંગ કરવા માટે પાણીને ઉપયોગ થાય છે. ના વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ની અંદર જોઈએ તો એની અંદર હાયર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, સારામાં સારી 300 kg/semi². પછી ઇન્ટ્રિકેટ શેપ ઇઝ ઇઝીલી અચીવડ. ગમે એવો અટપટો આકાર હોય પણ એ આસાનીથી અચીવ થઈ શકે. વુડ વર્કિંગ ઇક્વિપમેન્ટ્સ આર ઇઝીલી યુઝડ ઓન ધીસ મટીરિયલ. વુડ વર્કિંગ ઇક્વિપમેન્ટ હોય કોઈ પણ લાકડાના બનેલા તો એ સાધનો પણ આની અંદર ઉપયોગ કરી શકાય. એટલે કે કાંઈ એમાં ફેરફાર કરવો હોય ત્યારે એમ.
પછી ડિસએડવાન્ટેજીસ, લિક્વિડ ટુ સોલિડ ટ્રાન્સફોર્મેશન થાય ને ત્યારે ઇટ વિલ નોટ શ્રિંકેજ બટ એક્સપાન્ડ. તે જે છે ને એ સંકોચાય નહીં પણ એ એક્સપાન્ડ થાય એમ, એટલે કે આમ વિસ્તરે થોડુંક, એટલે એ યાદ રાખવું જોઈએ. પછી યુઝીસ, હવે ટૂંકમાં એમ ડિસએડવાન્ટેજીસ એટલા માટે છે એક્સપાન્ડ થવું, કારણ કે ઘણી વખત એવું થાય કે કોઈ પેટર્ન તમે બનાવો છો પીઓપી નો, તો એની સાઇઝ તમારે ઓલરેડી થોડીક નાની રાખવી પડે. જો સેમ ટુ સેમ સાઇઝ હોય ને તો એ એક્સપાન્ડ થાય અને તમારા મોલ્ડને અથવા તો જે બી મટીરિયલની અંદર તમે એને જે બનાવતા હો તમે આની પેટર્ન, તો એને નુકસાન કરી શકે છે. યુઝીસ, કોર બોક્સ પેટર્ન બનાવવા માટે, સ્મોલ અને કોમ્પ્લિકેટેડ શેપ્સ પેટર્ન પ્રિપેરેશન માટે, અને કોમ્પ્લિકેટેડ શેપના પેટર્નના પ્રિપેરેશન માટે, અને ફોલો બોર્ડ પ્રકારની એક પેટર્ન આવે છે, તો એ ફોલો બોર્ડ જે છે એની અંદર પણ પીઓપી નો ઉપયોગ થાય છે. ફોલો બોર્ડ વિશે આપણે નેક્સ્ટ જોશું પેટર્નના ટાઈપ્સ ઓફ પેટર્નની અંદર. ઓકે, નેક્સ્ટ ઇઝ વેક્સ પેટર્ન. વેક્સ પેટર્ન જે છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વેક્સ એક એવું મટીરિયલ છે કે જે મટીરિયલમાંથી આવી રીતના આખા વેક્સના પેટર્ન્સ બનાવવામાં આવે છે. અહીંયા રિંગ્સ છે, આ બધી વેક્સ છે, વેક્સ પેટર્ન, અને આ ઓરિજિનલ છે મેટલની રિંગ. ઓકે, તો શું તો કે ભાઈ આવી વેક્સની પેટર્ન હોય અને આ વેક્સની પેટર્ન બનાવવા માટે એનો એક વેક્સ હોય, ટૂંકમાં એક મીણ હોય, મીણ કહેતો ચાલે. તો એ મીણ જે છે, આપણે જે મીણબત્તીમાં જે મીણ આવે તેવી રીતનું એક મીણ હોય. તો એ મીણમાંથી આવી રીતની વેક્સની પેટર્ન્સ બનાવવામાં આવે, અને એ પેટર્ન્સમાંથી આ પેટર્ન્સ જે છે એને આમાંથી પછી મોલ્ડ તૈયાર કરવામાં આવે. આની ઉપર રેતીના અને કોટિંગ કરીને આખું આપણે આવશે, એમાં આપણે જોશું. તો એની અંદર જે છે ને આવી રીતનું આ વેક્સ પેટર્નનો ઉપયોગ થાય, અને વેક્સ પેટર્નમાંથી તમે આવી રીતના પ્રોડક્ટ્સ બનાવી શકો. તો વેક્સ પેટર્નની અંદર જોઈએ તો આમ તો વેક્સ પેટર્ન જે છે ને એનો ઉપયોગ બહુ વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે માસ પ્રોડક્શન કરવાનું હોય ને ત્યારે વેક્સ પેટર્ન જે છે એ સૌથી વધારે વપરાય છે. તો એની અંદર આપણે જોઈએ વેક્સ પેટર્નની અંદર સ્મોલ ક્વોન્ટિટીના જોબ બનાવવાના હોય, અને એ પણ વધારે નંબર ઓફ ક્વોન્ટિટીમાં, ત્યારે એનો ઉપયોગ થાય છે. એક મિનિટ હું આ રાખ દઉં પહેલા. હા, પછી આની અંદર જોઈએ ને તો હાઈ ડિગ્રી ઓફ સરફેસ ફિનિશ અને ડાયમેન્શનલ એક્યુરેસી જે છે ને એ પણ તમને સારામાં સારી મળશે. અને મોલ્ડ થઈ જાય ને પછી વેક્સ પેટર્ન જે છે ને એ મોલ્ડમાંથી મોલ્ડની અંદર જેવો આકાર હોય ને એવો આકાર તે ધારણ કરી લે છે, અને પછી એ પેટર્ન બની જાય છે. અને rather the mold is inverted and heated, the molted wax comes out of the mold. પછી જ્યારે ઈ મોલ્ડને તમે ગરમ કરશો, બરાબર, તો એ ગરમ કરશો તો તેમાંથી મીણ જે છે ને એ લિક્વિડ ફોર્મમાં બહાર આવતું રહે, કારણ કે મીણ આપણને ખબર છે કે હાઈ ટેમ્પરેચર સસ્ટેન કરી શકે નહીં, તેવું હોય છે મીણ. અને પછી જ્યારે એ મીણ જે છે એ વર્કપીસમાંથી બહાર આવતું રહે, એટલે એના અંદર જે છે એ બીબું તૈયાર થઈ ગયું. and there is no chance of the mold cavity getting damaged while removing the pattern. પછી એ પણ ધ્યાન રાખવાનું કે મોલ્ડ જે છે, મોલ્ડની જે કેવિટી જે છે, બીબું જે છે, કે આખો જે ખાંચો તમે તૈયાર કરેલો હોય તો એ ડેમેજ ન થાય જ્યારે તમે આ પેટર્નને બહાર કાઢતા હો ત્યારે. વેક્સ પેટર્ન્સ આર મેડ ઇન વોટર કુલ્ડ મોલ્ડ્સ ઓર ડાઈસ. બરાબર, એ પાણીથી ઠંડી હોય એવી મોલ્ડ અથવા તો ડાઈમાંથી જ ડાઈની સાથે બનાવવામાં આવે છે. મોસ્ટ કોમનલી યુઝડ વેક્સ પેટર્ન કઈ છે તો કે પેરાફિન વેક્સ, કાર્નુબા વેક્સ, સેલાક વેક્સ, બીઝ વેક્સ, સેરાસિન વેક્સ. આ બધા વેક્સના પ્રકાર છે કે જેમાંથી વેક્સ પેટર્ન બનાવવામાં આવે છે. વેક્સ પેટર્ન જે છે ને એ આપણે લાસ્ટમાં જોશું આખું. એ વેક્સ જે છે ને એ એની ઉપર રેતીના પડ ચડે, પછી સેન્ડના પડ ચડે, પછી અંદરથી વેક્સ જે છે ને એ મીણ હોય, મીણ જે છે ને એ નીકળી જાય, એટલે ઉપરનું જે પડ હોય ને એ તમારું મોલ્ડ બની જાય. એટલે કે એક આપણે એમ કહી શકીએ કે આખું કેવિટી તૈયાર થઈ જાય. પછી એની અંદર જ્યાં વેક્સ હોય ને, વેક્સ નીકળી ગયો હોય, મીણ લિક્વિડ ફોર્મમાં હોય એ, અને ત્યાં પછી નાખવામાં આવે મેલ્ટેડ મેટલ, બીગડેલી ધાતુ.
વેક્સ પેટર્ન આર એક્સેલન્ટ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં વેક્સ પેટર્નનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. અને જોઈએ હવે આપણે એના એડવાન્ટેજીસ. તો ઇઝીલી અને ફાસ્ટ પેટર્ન પ્રિપેર થઈ જાય છે. ટેકન આઉટ ઓફ ધ મોલ્ડમાંથી પેટર્નને બહાર કાઢવામાં આવે છે. સો ડ્રાફ્ટ અલાઉન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. એની અંદર કાંઈ ડ્રાફ્ટ અલાઉન્સ રાખવા પડે નહીં. ડ્રાફ્ટ અલાઉન્સ શું છે એ બી આપણે અલાઉન્સીસમાં જોશું. સેપરેટ કોર અને કોર બોક્સ જે છે એ બી રિક્વાયર નથી. બેટર સરફેસ ફિનિશ એ અચીવ થઈ શકે છે. કોમ્પ્લિકેટેડ શેપ જે છે એ પણ ઇઝીલી બની શકે છે. ડિસએડવાન્ટેજીસની અંદર સિંગલ પેટર્ન ઇઝ રિક્વાયર્ડ ફોર સિંગલ કાસ્ટિંગ. સિંગલ પેટર્ન જ રિક્વાયર છે સિંગલ કાસ્ટિંગ. એક પેટર્નમાંથી એક જ કાસ્ટિંગ તમે બનાવી શકો. અને મોર પ્રોડક્શન માટે તમારે ફોર મોર પ્રોડક્શન ઇટ ઇઝ કોસ્ટલી. એટલે વધારે પ્રોડક્શન કરવું હોય ત્યારે આ કોસ્ટલી પડશે. નોટ યુઝડ ઇન મશીન મોલ્ડિંગ પ્રોસેસ. મશીન મોલ્ડિંગ પ્રોસેસ હોય તો તેની અંદર આનો ઉપયોગ થતો નથી. હવે આ મશીન મોલ્ડિંગ શું છે ને એ આપણે નેક્સ્ટ વિડીયોઝમાં જોશું. એટલે એમાં બહુ કાંઈ પ્રશ્ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ એ તમને સોલ્વ થઈ જશે. વેરી મચ કેર ઇઝ રિક્વાયર્ડ ફોર હેન્ડલિંગ બીકોઝ લાઇટ ઇન વેઇટ. આની અંદર તમારે ધ્યાન રાખવું પડે, કાળજી રાખવી પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેન્ડલ કરવા માટે, એને ટ્રાન્સફર કરવા માટે. કારણ કે એકદમ વજનમાં હલકા હોય અને થોડો ઘણો પણ શોક હતો તો નીચે પડે તો એ ભાંગી જાય છે, કારણ કે મીણ છે. અને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર તેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. હવે ઇન નેક્સ્ટ વિડીયો આપણે જોશું કે વોટ ઇઝ હાઉ ટુ સિલેક્ટ પેટર્ન મટીરિયલ કઈ રીતે સિલેક્ટ કરવું, પછી એના માટેની રિક્વાયરમેન્ટ કઈ કઈ છે પેટર્ન મટીરિયલની, પછી ફંક્શન્સ ઓફ પેટર્ન. ઓકે, થેન્ક યુ. તો આના રિગાર્ડિંગ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમે મને પૂછી શકો છો.